કે ડિઝનીલેન્ડની જે વાર્તા છે એ કદાચ સૌથી સારામાં સારું ઉદાહરણ છે અથવા તો નમૂનો છે, જે શું દર્શાવે છે? વોલ્ટની દ્રષ્ટિ, એની દીર્ઘદ્રષ્ટિ. વિઝન એટલે દીર્ઘદ્રષ્ટિ. હિઝ સ્ટબન, અને એનું મક્કમ જક્કી, ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય. મતલબ એણે જે કલ્પના કરેલી હતી ડિઝનીલેન્ડની, એ કલ્પનાને એણે શું કર્યું? વાસ્તવિક બનાવી. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, કે જે વિચાર, જે આઈડિયા એના મનમાં હતો, એ જે આઈડિયા માનતો હતો, એ આઈડિયાને એણે શું કર્યું? વાસ્તવિકતાનું રૂપ આપ્યું. અને એ વાસ્તવિકતાનું રૂપ એટલે ડિઝનીલેન્ડ. પણ એ ડિઝનીલેન્ડ શું દર્શાવે છે? તો એ ડિઝનીલેન્ડ એની દીર્ઘદ્રષ્ટિ, એનું જક્કી દ્રઢ નિશ્ચય, અને એ દર્શાવે કે જે વિચાર એના મનમાં ચાલતા હતા, એ વિચાર ફક્ત વિચારો નહોતા, એની કલ્પના નહોતી, પણ એણે એ કલ્પના, એ વિચારોને વાસ્તવિકતાનું રૂપ આપ્યું. For years, Walt had quietly nursed the dream of new kind of amusement park. હવે આ ડિઝનીલેન્ડ કે મિત્રો અચાનક બન્યો હશે? ફોર યર્સ, વર્ષોથી, વોલ્ટ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, કે વર્ષોથી વોલ્ટે ક્વાઇટલી, શાંતિપૂર્વક, નર્સ્ડ એટલે પોષણ આપ્યું, ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એક નવા જ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કનું એણે સ્વપ્ન જોયેલું. અને એ સ્વપ્ન એણે 1 વર્ષ 2 વર્ષ નહીં, ઘણા વર્ષોથી જોયેલું. ઇટ વુડ બી પોટ પ્યુરે of all the ideas conjured by his fertile imagination. It would be a pot puree. અને એ શું છે? તો પોટ પ્યુરે એટલે એનું કલેક્શન, સંગ્રહ. પોટ પ્યુરી શાનો સંગ્રહ છે? ઓલ ધ આઈડિયાઝ, બધા જ વિચારો. કંજર્ડ એટલે રચાયા, ક્રિએટેડ, અપ બાય હિઝ ફર્ટાઇલ માઇન્ડ. તો આ જે એમ્યુઝમેન્ટ પાર્ક છે એ શું છે? તો એમ્યુઝમેન્ટ પાર્ક સંગ્રહ છે. શાનો સંગ્રહ છે? તો એના બધા વિચારોનો. કોના બધા વિચારોનો? વોલ્ટ્સના. અને એ વિચારો ક્યાંથી આવ્યા? તો ફર્ટાઇલ ઇમેજિનેશન, એની ફળદ્રુપ કલ્પના શક્તિ. મતલબ એની કલ્પના શક્તિ એટલી બધી અજોડ હતી, એ કંઈક બીજાથી અલગ જ વિચારતો. અને આ એમ્યુઝમેન્ટ પાર્ક એની અદ્ભુત કલ્પના શક્તિનો, એના વિચારોનું એક ઉત્તમ સર્જન છે. બટ ધ આઈડિયાઝ ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન Walt's kind of amusement park, seemed so preposterous that he would mention it to anyone. But the idea of sinking million of dollars, પરંતુ એ વિચાર શાનો? સિંકિંગ એટલે આમ તો ડૂબાડવા થાય, સિંક એટલે ડૂબવું, પણ અહીંયા નાખવા. મિલિયન ઓફ ડોલર, કેટલા બધા ડોલરો, ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, કે ઘણા બધા ડોલરો એક એમ્યુઝમેન્ટ પાર્કમાં નાખવા. અને એ પણ કોના એમ્યુઝમેન્ટ પાર્કમાં? તો વોલ્ટના જે પ્રિપોસ્ચર્સ એટલે કોઈકને પણ વિચિત્ર લાગે. દાખલા તરીકે આપણને કોઈ કહે કે એમાં હું હવામાં ચાલું છું, તો આપણને આઈડિયા કેવો લાગે? વિચિત્ર લાગે. આપણે એવું વિચારી નહીં શકીએ કે કોઈ વ્યક્તિ હવામાં ચાલી શકતો હોય. તો વોલ્ટના વિચારો એવા અલગ હતા, મૂર્ખાઈભર્યા લોકોને લાગતા. અને એવા મૂર્ખાઈભર્યા વિચારોનો પાર્ક બનાવવો હોય ત્યારે કોઈ પણ પોતાના રૂપિયા એમાં પાછા મિલિયન ઓફ ડોલર નાખતા પહેલાં વિચારે. અને પરિણામે એ શું કરતો? હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. એને એ વિચારો કોઈને કહ્યા જ નહીં. પોતે જ વિચાર નક્કી કરે કે મારે એમ્યુઝમેન્ટ પાર્કમાં આવું મૂકવું છે, અને એ મૂકવા પાછળ શું કરવાનું, પૈસા ક્યાંથી લાવવા, કેવી રીતે બનાવવું, કયા માણસોને રોકવા, આ એકલો જ વિચારતો. અને જ્યારે એને એવું લાગે કે એનો આઈડિયા હવે વાસ્તવિકતાનું રૂપ લેશે, ત્યાર પછી એ બીજાને જણાવતો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન અ પ્લાનિંગ. એણે શું કર્યું? એમ્યુઝમેન્ટ પાર્કનું શાંતિથી પ્લાનિંગ શરૂ કર્યું. એના વિચારો, એના આઈડિયા એણે કોઈને કહ્યા નહીં, ફક્ત એ જ જાણતો હતો. As usual,
though he infused all of us with his old enthusiasm when he finally told us about the project. હવે વોલ્ટે શું કર્યું? પહેલાં તો એમ્યુઝમેન્ટ પાર્કના પૈસા ક્યાંથી લાવવા, કેવા પ્રકારની રાઇડ્સ આવશે, એ રાઇડ્સ કોણ બનાવશે, કેવી રીતે ચાલશે, ક્યાં મૂકીશું, આ બધું આખું પાર્કનું એને પ્લાન કર્યું. અને ફ્રેન્ડ્સ, આ પાર્ક ખાલી 2-3 રાઇડ્સનો નથી, ઘણો મોટો છે, પણ તેમ છતાં પણ એણે એ બધા પાર્કની રાઇડ્સનું બધું વિચાર કર્યા. અને ત્યાર પછી એઝ યુઝ્યુઅલ દર વખતની જેમ સ્વાભાવિક રીતે હી ઇન્ફ્યુઝ એટલે અમને અમારા પર લાદ્યું વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ. એટલી ઉત્સાહપૂર્વક એણે એ પ્રોજેક્ટની વાત કરી. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ, કે જ્યારે એણે આ પાર્કની અમને વાત કરી ત્યારે એટલી ઉત્સાહપૂર્વક એણે શરૂઆત કરી કે અમે બધા પણ એ પાર્ક બનાવવામાં વિચારમાં સામેલ થઈ ગયા. સમવન આસ્ક વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. કોઈકે એને પૂછ્યું, વોલ્ટ, કે આ ડિઝનીલેન્ડ કેવો દેખાશે, કેવો હોવો જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, ઇટ શુડ લુક લાઇક નોટ નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. જો એનો જવાબ કેટલો સરસ હતો, એણે તરત જ જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ, એ કોઈના જેવો નહીં હશે ઓન ધીસ અર્થ, કે આ પૃથ્વી પર આ ડિઝનીલેન્ડ જેવું કશું જ નહીં હશે. એક અજોડ, એક યુનિક એ પાર્ક હશે. અને મિત્રો, એની એ વાત સાચી હતી. આજે પણ ડિઝનીલેન્ડ લાખો લોકોને આકર્ષે છે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. સ્વાભાવિક છે, અમને સૌ પ્રથમ તકલીફ શામાં પડી? રેઝિંગ મની, પૈસા ઊભા કરવામાં. પરંતુ ડિઝનીલેન્ડ ખુલ્યો ઇન જુલાઈ 1955 અને 1955માં ડિઝનીલેન્ડ શરૂ થયો. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. સિન્સ ધ ફર્સ્ટ ડે, અને પહેલા જ દિવસે મિલિયન્સ ઓફ પીપલ, કરોડો, લાખો લોકો, ફ્લોક્ડ, ટોળે ટોળા ઉપડવા કે ટોળે ટોળા આવ્યા ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, કે વોલ્ટની કલ્પના શક્તિનું વાસ્તવિક રૂપ જોવા માટે લોકોના ટોળે ટોળા એ પાર્કમાં આવ્યા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. લાઇક અ કિડ એટલે બાળક, કે એક બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય, કોઈક બાળકને નવું રમકડું આપ્યું હોય તો એને જોઈને બહુ ખુશ થાય, એને ગમે એ રમકડું, એ આખો દિવસ કદાચ એની જોડે જ રમ્યા કરે, થોડા દિવસો સુધી આવું ચાલે. તો એક બાળકની જેમ પેલું નવું રમકડું મળ્યું હોય એ રીતે. અને આ તો વોલ્ટનું કેવું રમકડું હતું? બિગેસ્ટ, સૌથી મોટું, શાઇનીએસ્ટ, ચમકીલું ટોય ઇન ધ વર્લ્ડ. અને આ એમ્યુઝમેન્ટ પાર્ક એ વોલ્ટનું સૌથી મોટું અદ્ભુત રમકડું હતું. એન્ડ વોલ્ટ યુઝ ટુ વોન્ડર એટલે ફરવું. અને વોલ્ટ એ પાર્કમાં ફરતો હતો, થ્રુ ધ પાર્ક, એ પાર્કમાં એ ફરતો, સ્ટેરિંગ, તાકી રહેતો, જોઈ રહેતો, એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કે જેવી રીતે કોઈક ટુરિસ્ટ એટલે પ્રવાસી એ પાર્કમાં પહેલી વાર જાય અને એને નવાઈ લાગે બધી રાઇડ્સ જોઈને, અને એ જે રીતે પાર્કમાં ફરે એ બધી રાઇડ્સને જોતો આશ્ચર્યથી, એવી જ રીતે રોજ વોલ્ટ આ પાર્કની અંદર આશ્ચર્યપૂર્વક ફરતો રહેતો અને એની રાઇડ્સ, એના ક્રિએશનને જોતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face into Disney fortunes. The overwhelming success, overwhelming એટલે જેને કોઈ કરી ન શકે, અસાધારણ જે સફળતા મળી વોલ્ટના ક્રેઝી આઈડિયાને. આ વોલ્ટનો આઈડિયા કેવો હતો? ક્રેઝી આઈડિયા, પાગલ આઈડિયા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. The overwhelming એટલે ધરી ન શકાય એવો, સક્સેસ, સફળતા, કે ધરી ન શકાય એવી સફળતા શાની? વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, વોલ્ટના પાગલ વિચારોની.
ટ્રિગર્ડ એટલે લઈ આવ્યું. ડ્રામેટિક અબાઉટ ફેસ એટલે અચાનક પરિવર્તન. અબાઉટ ફેસ એટલે ચહેરો નહીં પણ અચાનક પરિવર્તન લઈ આવ્યું. ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, ડિઝનીના નસીબમાં, કે વોલ્ટના આ ન ધારી શકાય, ન કલ્પી શકાય એવા સફળતાએ, એના જનૂની વિચારોએ ડિઝનીમાં એક અલગ જ પરિવર્તન લઈ આવ્યું. યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. હા, પણ આટલી બધી સફળતા કે પહેલાં જ દિવસે કરોડો લોકો એના ડિઝનીલેન્ડને જોવા આવ્યા, લાખો લોકો એના ડિઝનીલેન્ડને જોવા આવ્યા, છતાં પણ વોલ્ટની અંદર એ સફળતાના લીધે કોઈ પણ પરિવર્તન જોવા ન મળ્યું. મતલબ વોલ્ટ એટલો જ સામાન્ય બની રહ્યો કે જેટલો એ પહેલાં હતો. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ ખૂબ જ સરળ માણસ બની રહ્યો. He hated parties and his idea of a night out was a burger and chili at some little restaurant. He hated parties. એ પાર્ટીઓને નફરત કરતો, એને પાર્ટી નહોતી ગમતી. અને એનો આઈડિયા અ નાઇટ ઓવર, કે રાતે કંઈક બહાર ખાવું હોય, બહાર ફરવું હોય, તો એના માટે શું હતું? એક બર્ગર અને એક મરચું કોઈક સાદી રેસ્ટોરન્ટમાં. કે આટલો પૈસાવાળો એ બની ગયો. ડિઝનીલેન્ડ જેણે ઓપન કર્યો, એને ડિઝનીલેન્ડને ધારેલી સફળતા મળી, છતાં પણ એનામાં કોઈ પરિવર્તન નહીં આવ્યું. એ પાર્ટીઓ નહીં કરતો અને એના માટે ફક્ત નાઇટ આઉટ એટલે બહાર જવું, એક સાદી રેસ્ટોરન્ટમાં બેસવું, એક બર્ગર અને એક મરચુંનો આનંદ એના માટે મોટી પાર્ટી હતી. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. હા, એનો એક જ એક્સ્ટ્રાવેગન્સ એટલે કે વધારે પડતો નકામો જે ખર્ચો કે એ હતું, એણે એક રેલ રોડ બનાવેલો એના ઘરની ફરતે. એને ટ્રેનનો બહુ શોખ, ટ્રેન એને આકર્ષતી અને એટલા જ માટે એણે એના ઘરની ફરતે એક મિની રેલ રોડ બનાવેલો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એકવાર એના ફ્રેન્ડે એને પૂછ્યું કે વોલ્ટ, તું આ બધા પૈસાઓનો શું કરશે? પોઇન્ટિંગ એટ અ સ્ટુડિયો, વોલ્ટ સેડ. અને એક સ્ટુડિયો, એણે પોતાનો સ્ટુડિયો બતાવ્યો અને કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ. ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ કરીશ. ફળદ્રુપ કરીશ મતલબ આ જે મારો સ્ટુડિયો છે એને હું હજી પણ વધારે સારો બનાવીશ. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન. હા, અને એ સાચી વાત છે કે વોલ્ટ જે પૈસા ખેડતો એ પૈસા બેક એ પાછા નાખતો. ક્યાં? તો એના સ્ટુડિયોમાં. એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ. જેટલા ઝડપથી એના પૈસા આવતા એટલા જ ઝડપથી એ પૈસાને પાછા પેલા સ્ટુડિયોની અંદર નાખતો હતો. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other idea. Being solvent એટલે ધનાઢ્ય. For the first time, કે સૌ પ્રથમ એ ધનાઢ્ય બન્યો, સૌ પહેલી વાર એ ધનાઢ્ય બન્યો. પરિણામે he started in business gave Walt a chance, કે એના બિઝનેસે એને એક ચાન્સ આપ્યો ટુ ડેવલપ અધર આઈડિયાઝ, બીજા વિચારોમાં. This included the development of mineral kind, an alpine like a valley high in the Sierra Mountains, a California Institute of Art, for which he donated the land and several millions $. હવે એનો બિઝનેસ વધ્યો, એની પાસે પૈસા આવ્યા, એ ધનાઢ્ય બન્યો. એટલે એને વિચાર આવ્યો કે મારે બીજા વિચારોમાં પૈસા નાખવા જોઈએ. તો એણે શું કર્યું? તો એ આઈડિયામાં એનો સમાવેશ થાનો થતો હતો મિનરલ કાઇન્ડ એટલે એક ખીણ છે જે પર્વતોની વચ્ચે આવેલી છે, કેલિફોર્નિયાની જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે એમાં એણે એ બધા પૈસા નાખ્યા, ડોનેટ કર્યા. એણે જમીન આપી એ ત્યાં સંસ્થા ઊભી કરવા માટે, આર્ટ ઇન્સ્ટિટ્યુશન ઊભી કરવા માટે. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ ધ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને $100 million ડિઝની વર્લ્ડ આજે ફ્લોરિડાની અંદર ઊભું છે. Tragically, in the midst of all this activity, Walt was stricken with fatal illness. Tragically, પણ કરુણતા એ છે કે આટલી બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ બીમાર પડ્યો. I heard him refer to this cruel blow only once. અને એનો ભાઈ શું કહે છે? I heard him. મેં એને એ બીમારી વિશે વાત કરતા પહેલી વાર જ સાંભળ્યો, એક જ વાર સાંભળ્યો.
વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. એણે શું કહ્યું મને? રોય કહે છે કે મારા ભાઈએ મને શું કહ્યું? વોટ એવર ઇટ ઇઝ આઈ ગોટ, કે મને જે થયું, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, એ તને ન થવું જોઈએ. અને આટલા વર્ષોમાં એણે પહેલીવાર, આટલા દિવસોમાં એણે પહેલીવાર એની બીમારીનો ઉલ્લેખ કર્યો. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. અને મેં એની મુલાકાત ક્યારે લીધી? એ મૃત્યુ પામ્યો એના આગલી રાતે. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, ખૂબ જ ગંભીરપૂર્ણ બીમાર હોવા છતાં, he was as full of plans for the future as he had been all his life. વિચારો કે માણસ ખૂબ જ ગંભીર બીમારીમાં હતો, છતાં પણ એને ભવિષ્યનો પ્લાન કરી રાખેલા. એની પાસે ડિઝનીલેન્ડ માટેના ઘણા બધા પ્લાન હતા. વોલ્ટ યુઝ ટુ સે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ હંમેશા કહેતો કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું ન થશે. એન્ડ ઇટ નેવર બી, અને ખરેખર ક્યારેય પૂરું નહીં થાય. આઈ લાઇક ટુ થિંક દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. આઈ લાઇક ટુ થિંક ટુ, અને હું પણ એવું જ વિચારું છું કે વોલ્ટનો ડિઝનીલેન્ડ પર જે પ્રભાવ છે એ ક્યારેય ઓછો ન થશે. દેટ થ્રુ હિઝ ક્રિએશન future generation will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. I like to think too, હું પણ એવું જ વિચારું છું, વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, કે વોલ્ટનો જે ડિઝનીલેન્ડ પરનો પ્રભાવ છે નેવર બી ફિનિશ્ડ, એ ક્યારેય પૂરો નહીં થશે. કયો પ્રભાવ? દેટ થ્રુ હિઝ ક્રિએશન, કે એના સર્જન દ્વારા ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ, આવનારી પેઢી પણ ચાલુ રાખશે. શું ચાલુ રાખશે? ટુ સેલિબ્રેટ, ઉજવવાનું. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, જેને વોલ્ટે એકવાર કેવી રીતે ડિસ્ક્રાઇબ કરેલું? દેટ પ્રિસિયસ, કિંમતી, એજલેસ, ઉંમર વિનાનું, સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. એવું કહેવાય છે કે દરેક માણસ ગમે એટલો એ મોટી ઉંમરનો થાય પણ એની અંદર એક બાળક રહેલો છે, આવું વોલ્ટ માનતો હતો. અને એ માણસને મોટી ઉંમરે પણ કંઈક એવું નવું મળી જાય તો એ નાના બાળકની જેમ ખુશ થઈને કૂદે છે, નાચે છે. એવું જ આપણે ફીલ કરીએ છીએ જ્યારે આપણે પાર્કમાં જઈએ. વિચારજો કે તમે એસએલ વર્લ્ડ જાઓ કે ઇમેજિકા જાઓ, ગમે એટલું 70-60 વર્ષના હોય કોઈ પણ પુરુષ કે સ્ત્રી, ત્યાં પાર્કમાં જઈને એક બાળક બની જશે બધી રાઇડ્સ જોઈને. તો વોલ્ટ આમાં માનતો હતો કે માણસ ગમે એટલું મોટું થાય પણ એની અંદર એક બાળક રહેલું છે જે કોઈ પણ ઉંમરે એને બાળકના રમકડાઓ જોડે રમવાનું ગમે છે, નાના નાના વિચારોમાં હસવાનું ગમે છે, અને બાથટબમાં હોય તો એને ગાવાનું ગમે છે, અને એ પણ બાળકની જેમ સ્વપ્ન જોઈ છે. અને આ જ વસ્તુ માણસની અંદર રહેલી, આ જ વસ્તુ બાળકની જેવી વૃત્તિ, એ જ દરેક સ્ત્રી પુરુષોને આ ડિઝનીલેન્ડ તરફ ખેંચી લાવે છે. અને વોલ્ટ આવું માનતો હતો. ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે વોલ્ટ પાસેથી શીખી શકીએ કે આપણા વિચારોને આપણે વાસ્તવિક બનાવી શકીએ, પણ ક્યારે? એની પાછળ આપણી લગન, મહેનત, ધીરજ જોઈએ. અને આપણને આપણી અંદર વિશ્વાસ હોવો જોઈએ કે ભલે દુનિયા મને પાગલ કે ભલે દુનિયા મને ગમે સમજે, પણ મારા વિચારોને મૂર્તિમંત કરવાનું, સાચા કરવાનું,